टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ સુરતની ઉત્તરાયણમાં ટ્રાફિક પોલીસ સાથે વાહન ચાલકની માથાકૂટ થઈ હતી। હેલ્મેટને લઈને વાહન ચાલકે પોલીસ અધિકારી સાથે બબાલ કરી હતી। પોલીસે માથાકૂટ કરનાર વાહન ચાલકની ધરપકડ કરી છે। ટ્રાફિક પોલીસ કર્મી સાથે ફરજમાં રૂકાવટ કરનાર ઇસમો સામે કાર્યવાહી કરાઈ તો પોલીસે ઇસમોને તાત્કાલિક પકડીને કાયદાનું ભાન કરાવ્યું। માથાકૂટ કરનાર વ્યક્તિએ ધરપકડ બાદ માફી પણ માંગી હતી। सूरत शहर में निकलता हो 4 व्हीलर में 2 व्हीलर में तो 2 व्हीलर में हेल्मेट और 4 व्हीलर अंदर तमारो सीट बेल्ट और जरूरी डॉक्यूमेंट बधा ज साथे राखवा जोईए। जो कदाच तमे राख्या नहीं होय अने क्यारेक जो तमे पकड़ाई जाए ने तमारो फोटो पड़ी जाए पोलीसवाळानी सामे जो फोटो पाड़ी ले तो कोई दलील पर नहीं करवी अने फोटो पड़ी जाए तो तमारो मेमो आवे तो तमारे फरजियात अचूक मेमो भरजो कारण के आ भूल हूँ करी चूक्यो छूं एटले अत्यारे हूँ पोलीस स्टेशन में छूं पण मैं भूल करी पण हवे तमे क्यारे भूल करशो नहीं। संवाददाता बळदेव जोड़ाई गया है વધુ વિગતો સાથે। બળદેવ, જણાવશો કે જે પ્રકારની આ ઘટના આવી છે, હેલ્મેટને લઈને માથાકૂટ કરી હતી એક શખ્સે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે સુરત પોલીસ દ્વારા સતત જે હેલ્મેટનો જે કાયદાનું લોકોને જે ભાન કરાવવામાં આવી રહ્યું છે, લોકોને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો વધુને વધુ આ જે કાયદાનો અમલ કરે કારણ કે લોકોના સેફટી માટે હેલ્મેટ જરૂરી છે। કારણ કે અકસ્માતની અંદર હેલ્મેટ નથી પહેરેલું તેના કારણે અકસ્માતની અંદર લોકોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। ત્યારે ગઈકાલે સુરતના ઉત્તરાયણ વિસ્તારની જે ઘટના સામે આવી હતી કે ઉત્તરાયણ વિસ્તારની અંદર જે કેટલાક લોકો છે તે એક ટ્રાફિક પોલીસ સાથે હેલ્મેટ બાબતે જે રકઝક કરી હતી અને આ જે વિડીયો હતો તે વાયરલ થયો હતો અને પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે જે કમ્પ્લેન કરતા ઉત્તરાયણ પોલીસે આ બાબતે આ જે ઇસમો જે દેખાઈ રહ્યા છે તેમના વિરુદ્ધ જે કડકમાં કડક કાર્યવાહી કરી હતી અને તેમની સામે જે ગુનો રજીસ્ટર કરી અને તેમને પાસે જે માફી મંગાવવામાં આવી હતી અને જે યુવક જે માથાકૂટ કરતા પહેલા વિડીયોમાં નજરે પડે છે ત્યારબાદ પોતે પણ એક માફી માંગી રહ્યા છે જાણે તેને ભૂલનો અહેસાસ થયો હોય તે રીતના પોતે માફી માંગી રહ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે હેલ્મેટ ફરજિયાત કરે અને કારણ કે હેલ્મેટ જે પોતાના માટે હોય છે પોલીસ જે કાયદાનું ભાન કરાવતી હોય છે। હાલમાં તો આ બાબતે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।